તો મિત્રો ગુડ મોર્નિંગ, કેમ છો બધા? તો આપણે આ ટ્રીપની નલી ચાલુ કરી દીધી છે બધી. ક્યાંક જ્યાં તૂટેલા છે ને હોલ છે ને બધા ટ્વિટર મારીને શાંતિ છે આની જેમ. રમેશભાઈ આપણા ચાકુ ને થેલી પડીને કરે છે. આ બાજુ શાંતિ છે, આ બાજુ શાંતિ છે. મોટર પણ થઈ ગઈ છે, કાલે બગડી ગઈ હતી. તમને બતાવું કેવી રીતે હતું, જોઈ લઈએ. લગભગ બધી જગ્યાએ થઈ ગયા છે એકદમ કમ્પ્લીટ. કોઈ જગ્યાએ છે નહીં, બધી જગ્યાએ થઈ ગયા છે. જો કેટલું બધું પાણી વેસ્ટ ગયું છે. આંબા હવે સારા વ્યવસ્થિત પાણી મળશે. આમાં શું આપણે વાળવું પડે એટલે ટાઈમ લાગે. વાટ જોવી એક એક ગિરાવવું બધા ત્રણે ત્રણ વાલમાં ચાલુ છે. કોઈ દિક્કત થશે નહીં. અમે સિંહ આવતા ભરાવવાનું પડી જશે. આંબો લોકો અહીંયા આવો, પાઇપ ખણીને આમાં ભરાવ. આ છે ને અમુક અમુક આંબા નમી ગયા છે. બાંબુ પડ્યા છે ને આપણે, એ મોટા મોટા આંબા ભરાઈ જઈએ બાંબુ, નહીં તો તૂટી જશે. પવન બહુ લાગે છે ને એટલે. ઓ એક છે ને વાલ્વ લીક છે, હવે ત્યાં રિડ્યુસર મારેલું છે ને કર્યું હતું વચ્ચે. મેં તમને બતાવ્યું આજથી 2 વર્ષ બીજા પહેલાંનું. હવે ત્યાં છે ને લીક છે. આ જો પાછું તૂટી ગયું. જોઈએ શું થાય છે. લીક છે નહીં, બધા છોટિયા કાઢી નાખ્યા. જુઓ તમે. હવે છે ને વાગે છે અત્યારે આંબા. એમ થઈ ગયું. ચલો જઈએ જમવા. પછી તો મિત્રો વાલનું છે ને ઓલું રિડ્યુસર બદલાવવાનું છે. આ છે ને તૂટી ગયું છે, લીકેજ થઈ ગયું છે. પાણી નીકળે છે અહીંયાથી. આખું બદલાવી વ્યવસ્થિત સાફ કરીને પાછું ફિટ કરવું પડશે. એમને એમ નહીં થાય. હા મિત્રો આ જો કાઢી લીધું છે એકદમ શેપમાં. પાછું ઓઇલ ચોખ્ખીને ઉપર સોકીને મારી દીધી હતી. પાછું શેપમાં આવી ગયા. થોડું તૂટી ગયું છે પણ એ અંદર આવી જશે એટલે વાંધો નહીં આવે. ફેબ્રિકેટેડ લગાવી છે. થોડું થોડું કાપવું પડશે. આ છે ને નડે છે, પછી વાલ આવતો નથી. આવે છે મિત્રો. ચાલુ કરી દીધું છે પાછું. લીક નથી હવે ક્યાંય. આ તો બધા કરી દીધા છે બપોરના. તમને પહેલાં વિડીયો જોયું હશે. જોઈએ કેમ છે શું છે. ક્યાંક ક્યાંક રહી ગયા હશે તો નીકળશે. કાલે છે ને આંબા બધા સીધા કરવાના છે. એક તો ત્યાં તૂટી ગયો છે, જો સામે દેખાય તૂટી ગયો આંબો. આ જો આ નીચે અડી જાય છે એટલે નથી તૂટતો. એ તો ઊંચો હોય ને તો તૂટી જાય. ક્યાંક ક્યાંક નીકળતું નથી પાણી. ધીમે ધીમે પછી પ્રેશર વધશે ને નીકળતું. લીક થાય એનું કેવું ક્યાં ઉડેલું એ ઉરું એક જોઈટર ઘણી રમેશ. આપણે છે ને કાપી કાપીને બધું ગરમ કરી કરીને કાઢ્યું. નહીં તો શું થાય સમજાવું તમને. હવે જો એક તૂટી જત ને પાઇપ આખો, આ પાઇપ તૂટી જત તો પછી આ કાઢવું પડે. આ તૂટી જત તો આ કાઢવું પડે. બધું આખું બદલાવવું પડે આખે આખું.
તો આમાં છે ને નોર્મલ આવે છે ને આ ફેબ્રિકેટેડ આવે છે. આ છે ને એકદમ હેવી આવે છે. જો પાણી ક્યાંય જરા ક્યાંક લીક છે, બાકી તો કમ્પ્લીટ છે. આ એરવાલ છે ને જૂના છે આ ફિનોલેક્સના. તો ક્યાંક તૂટેલા છે ત્યાં જોઈન્ટર મારવા પડશે. વચ્ચે એક છે અહીંયા, બાકી તો કમ્પ્લીટ ચાલુ છે. જો આમ જોશો ને પાણીના ટીપા એવા મસ્ત દેખાય છે. જો દેખાય છે ને, બધું એકદમ વ્યવસ્થિત થઈ ગયું છે. ડ્રીપની જાન આજે છૂટી. 4-5 દિવસથી હાલી છીએ અમે આનામાં. શું કરીએ, હવે કામ તો કરવું પડે ને, કારણ કે આમાં છે ને તો પાણી એકદમ કાલે છે ને કરવાથી આપણે બાંબુ પડ્યા છે ને બધા કાપી અને સરખા કરી દઈ. પછી આનામાં 4-4 ફૂટના નાખી દે. જેટલા મોટા છે ને બધા નાખી દઈશું. પછી નાનામાં પાછા પાઇપ નાખી દઈશું કે લાકડી ગમે ત્યાં ગોતીને કરી દઈશું સેટિંગ. નહીં તો છે ને આંબા એક સેફ નહીં રહે, બધા ઓલા થઈ જશે. હા જો આવો મોટો છે ને, ઉપર જે હાઈટ થઈ ગઈ છે ને એ આંબામાં બહુ તકલીફ પડે છે, બહુ પ્રોબ્લેમ કરાવે છે. જો જેમાં હાઈટ થઈ ગઈ છે ને એનામાં, આમાં તો પાઇપ છે એટલે વાંધો નથી. આ છે ને નળી બધી અહીંયા રાખવી પડશે, એટલે અહીંયાથી પાણી નથી આવતું પાછું. બ્રાઇટનેસ વધારવી પડે છે મારે, એનામાં બહુ વધી જાય છે. નહીં તો હા ધીમે ધીમે થશે ને. આ આંબો છે ને પોતની રીતે ઊભો છે, મજબૂત છે, એટલે વધુ પવન આવશે તો આ પણ પ્રોબ્લેમ કરાવશે. વાંધો નહીં, આને મારી દઈશું. અહીંયા બાંબુ ભીનું થઈ જાય ને પોસ્તી ખાડો કરી અને બાંબુ મારી દઈ ઊંડો. મોટે 3 ફૂટ ઉપર તો પકડી લે બધું. એમાંથી જે 2 છે ને એ વચ્ચે આ વાલમાં આવી જશે. અહીંયા વાલ આ 2 કે 3 કે 4 જે વાલ જેટલા ચા આવશે એટલે અમારા ઘરથી 4 આવશે. એક અહીંયા પાળો આવશે ને ત્યાં આવશે, બીજો અહીંયા આવશે, એની બાજુમાં બીજા પાળામાં આવશે ને 3 ને 4. કારણ કે વધુ લઈ વાંધો નહીં, આંબામાં ચડી જશે તો આપણે કોઈ પ્રોબ્લેમ નથી, પણ જેટલું વધુ થાય એટલું સારું. કારણ કે નહીં તો પછી ઉત્પાદન ઘટી જાય. ઉગ્રવાલનું પ્રોડક્શન બહુ સારું, કારણ કે આ વખતે છે 25-30 મણ પર એકરે આવી. હવે 8 એકરમાં હતી 235 મણ થઈ છે, એટલે લગભગ 8 ચાલો વિડીયોને કરીએ. ચેનલ પર નવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયો શેર કરો, લાઈક કરો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા.